વિશ્વના જુદા જુદા સમયથી આવતા અને વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમની આજની રવિવારની સભામાં આજના મંચમાં ઉપસ્થિત આજના વક્તા બ્રિજેશ પંચાલ, તેમનો પરિચય આપનાર ભારતીબેન ગોરા અને આભાર વ્યક્ત કરનાર ઇન્દોરના એમ્બેસેડર નિર્ઝરી વસાવડા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન લોકો ગુજરાતી બોલતા ગુજરાતીઓ વસી રહ્યા છે. એટલે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ મતે જ્યાં ગુજરાતી કહો ને ત્યાં આગળ એની ભાષા, એનો પહેરવેશ, એના રીત રિવાજ, એના વાર તહેવાર, એની ખાણીપીણી બધું સાથે લઈને ગયો છે. અત્યારે દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને માટે આપણી ગુજરાતી ભાષાની જાળવણી, એનો પ્રચાર અને પ્રસાર કરવા માટે સમસ્ત વિશ્વમાંથી આ વસતા ગુજરાતીઓને સમર્પિત છે ગુજરાતી સાહિત્ય ફોરમ. ગુજરાતી સાહિત્ય ફોરમમાં આજે ઘણા બધા નવા સભ્યો હું જોઈ રહી છું, તો તેઓને મારે જણાવવાનું કે આજે અમારો 270મો એપિસોડ છે. એટલે 5.5 વર્ષ થઈ ગયા. કોઈ પણ રજા લીધા વગર સતત દર રવિવારે રાત્રે ભારતીય ટાઈમ મુજબ દર રવિવારે રાત્રે 9 વાગે 1 કલાકનો જે એપિસોડ આપીએ છીએ તેમાં ભાષા તો ખરી ગુજરાતી, પણ વિવિધ વિષયોના ઉપર એ વિષયને સંલગ્ન વક્તવ્ય દરેક વક્તા ખૂબ સરસ રીતે આપતા હોય છે. તો તેઓને અને એટલા સરસ વક્તવ્યમાં, એટલે કે તમે જ્યારે 1 કલાક અમારી પાસે તમે બેસો છો, તમારો 1 કલાક અમને આપો છો, તો એ 1 કલાક દરમિયાન તમને કંઈક નવું જાણવા મળશે જ મળશે, એની અમારા તરફથી એક ખાતરી છે. કારણ કે તમે નહીં માનો, આજે 278મો એપિસોડ છે ને, પણ એક પણ વિષય રિપીટ થયો નથી. સિવાય કે વાર્તા પઠન, પુસ્તક પરિચય એ જુદી વસ્તુ છે, પણ ક્લાઇમેટ ચેન્જ, સ્થાપત્ય, નિબંધો અને પ્રવાસ વર્ણન, વ્યક્તિ પરિચય, ખૂબ ખૂબ જુદા જુદા વિષયો ઉપર તમને જ્ઞાન મળી રહે એવો અમારો એક પ્રયાસ છે. એટલે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને યુટ્યુબ ઉપરથી તમે અમારા ગમે તે એપિસોડ, તમારો ગમતો વિષય તમે એમાંથી લઈ અને તમે સાંભળી શકો છો. અને એ જ્યારે સાંભળતા, સમજતા અને માણતા તમને કોઈ પણ પ્રશ્ન જો ઉપસ્થિત થાય તો એ પ્રશ્ન તમે રજૂ કરશો કોમેન્ટ બોક્સમાં, તો વક્તા જરૂરથી એનો જવાબ આપશે. ચલો કઈ નહીં, તમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો, પણ એક અમારી વિનંતી પણ છે કે આપ તમે જ્યારે પણ તમે આ જ્યારે સાંભળો ને ત્યારે તમારો પ્રતિભાવ જરૂરથી આપો, જેથી પ્રતિભાવના ટેકે આ ફોરમની સુવાસ આખા સમસ્ત વિશ્વમાં જ્યાં ફેલાઈ રહી છે, એમાં એ સુવાસ પણ વધારે ને વધારે ફેલાય એવી અમારી જે અપેક્ષા તમારી પાસે રાખું છું, એ અપેક્ષાને પરિપૂર્ણ જરૂર કરશો. હવે આજે છે આપણો ભારતીય મોટો તહેવારોનો મુગટ કહેવાય ને, એવી દીપાવલી ગઈ. અને આજે આ દીપાવલી ગઈ, સૌએ બધાએ ખૂબ આનંદ કર્યો હશે, મીઠું મીઠું ખાવાનું ખાધું હશે, સરસ સરસ કપડાં પહેર્યા હશે, આપણા બધા સ્નેહી પરિજનોને બધા મળ્યા હશો અને ખૂબ આનંદથી એ 5 દિવસ પસાર કર્યા. અને એ 5 દિવસ દરમિયાન આપણે જે નવા વર્ષનું રેઝોલ્યુશન લઈએ છીએ ને, ઘણી વાર કે આ વર્ષે હું આમ કરીશ, એવા તમે તમારી જાત માટે કંઈ પણ તમને ઓળખ દેખાતી હોય તો એનું રેઝોલ્યુશન જરૂર લીધું હશે, અને એ પ્રમાણે આખા વર્ષની અંદર એ રેઝોલ્યુશન પાર કરવા માટેનો પ્રયત્ન જરૂર કરશો, એ મને આશા છે. લાભ પાંચમ આજે આપણને શું કહેવાય છે ખબર છે? શુભની અંદર લાભ નથી જોતા, પણ લાભની અંદર શુભ જોઈએ. પહેલો આપણે લાભ જોઈએ કે મને આમાં મળશે શું, અને પછી એમાંથી શુભની તારવણી કરવાનું મચીએ છીએ. પણ એના કરતા પહેલેથી શુભ જોઈએ, અને પછી શુભમાં લાભ મળવાનો છે.
તો શા માટે આજે આપણે ગણપતિને લીધે સીધી પત્નીઓ અને એમના બંને દીકરા શુભ અને લાભ એ આપણા બધાના જીવનમાં ખૂબ સંતુષ્ટ રીતે, એટલે કે સ્વાસ્થ્ય, સંપત્તિ અને શાંતિ, માનસિક શાંતિની બી જરૂર હોય છે ને, તો આ ત્રણેય વસ્તુની આજે પરમ કૃપાળુ પરમાત્મા આગળ અભ્યર્થના કરીને આપણો આજનો જે વિષય છે એને ન્યાય આપવા માટે આપણે આગળ ચાલીશું. સૌ પ્રથમ ભારતીબેન ભોલાનું વિનંતી કરીશ કે તેઓ વક્તા બ્રિજેશભાઈનો પરિચય આપે. પ્રણામ કોકિલાબેન. ચોકસી ફાઉન્ડેશને જે GSF ની શરૂઆત, ગુજરાતી સાહિત્ય ફોરમની શરૂઆત એપિસોડ 1 થી કરી અને આજે એ સફર એપિસોડ 270 સુધી પહોંચી ગઈ છે. આજે દરેક એપિસોડની જેમ ગુજરાતી ભાષાને નવી દ્રષ્ટિ આપવા એક એવી સર્જનાત્મક પ્રતિભા આવી છે જે શબ્દની અભિવ્યક્તિને જવાબદારીપૂર્વક નિભાવે છે અને સાથે સાથે તેમની યુનિક કલ્પના શક્તિથી સાહિત્ય, નાટક અને ફિલ્મ જગતમાં નવી દિશાઓ સર્જી રહ્યા છે. તે છે બહુ પરિમાણીય એટલે કે મલ્ટીફેસેટેડ, બહુમુખી પ્રતિભા ધરાવનાર એવા સર્જક બ્રિજેશ પંચાલ. કવિ બ્રિજેશનો કવિ તરીકેનો પરિચય મને થયો અદમ ટંકારવી દ્વારા. બ્રિજેશભાઈનો કાવ્ય સંગ્રહ મૌનથી શબ્દમાં કાણું પડશે મળ્યો હતો ત્યારે, અને બીજો પરિચય મને થયો અશોકપુરી ગોસ્વામી દ્વારા, જ્યારે બ્રિજેશભાઈ આપ લિફ્ટમાં પહેલી વાર એમને મળ્યા હતા તે દિવસો અમે યાદ કરતા હતા. આજે આપણા લિફલેટમાં બ્રિજેશભાઈના વ્યક્તિત્વના 4 પાસાનો ઉલ્લેખ થયો છે: કવિ, નાટ્યલેખક, અનુવાદક અને ચિત્રપટ લેખક. તેમની રચનાઓમાં માનવીય સંવેદના, સમાજના મૂલ્યો, ભારતીય પરંપરાની ઝળહળતી ઝલક જોવા મળે છે. સાથે સાથે તેઓ શિક્ષણ ક્ષેત્રે પણ સક્રિય છે. તેઓ કોમ્પ્યુટર એન્જિનિયરના અધ્યાપક છે અને AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મહત્વ વિભાગ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ વિષયે ભારતીય ભાષાઓના સંદર્ભમાં સંશોધન કરી રહ્યા છે. તેઓ ગુજરાતી ભાષાના અનુસ્નાતક છે તથા ગાંધીયન ફિલોસોફી પર અભ્યાસ કર્યો છે, જે તેમના વિચાર અને લેખન બંનેમાં સ્પષ્ટ રૂપે પ્રતિબિંબિત થાય છે. તેમની રચનાઓનું દેશ અને વિદેશોમાં પઠન મંચન થયા છે. તેઓને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ અને સન્માન મળ્યા છે, જેમાં ખાસ ઉલ્લેખનીય છે ભારત સરકાર, શિક્ષણ મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા સર્જનાત્મક યોગદાનની સત્તાવાર માન્યતા છે. આજે બ્રિજેશભાઈ ભારતીય લોકશાહી એક અમર પરંપરા, એક એવું પુસ્તક જે બતાવે છે કે લોકશાહી માત્ર રાજકીય વ્યવસ્થા નહીં, પરંતુ આપણા ભારતીય જીવન મૂલ્યો અને સહઅસ્તિત્વની સંસ્કૃતિની જીવંત પરંપરા છે. તો આવો આપણે વધાવીએ વિચારોના આ યાત્રી, સાહિત્યના સંવેદનશીલ સર્જક અને નવી પેઢીના પ્રેરણા સ્ત્રોત બ્રિજેશભાઈ પંચાલને. આપ આવો, આપનું સ્વાગત છે. પધારો. Thanks for your words. Thank you. પહેલા તો સૌને દિવાળીની શુભકામનાઓ. આજે લાભ પાંચમ. વિષય એક એવો છે, ભારતીય લોકશાહી એક અમર પરંપરા. વાત કરતા પહેલા એક નાની વાત એવી કરવી છે, મૂળ વાત કરતા પહેલા, કે આજે જે કઈ વાત થઈ રહી છે એ કોઈ એક પક્ષ કે પ્રતિપક્ષ અથવા તો જે પરંપરા ભારતમાં ચાલતી આવી છે એના ઉપર પ્રશ્નાર્થ મૂકવાનો અથવા તો પછી એના વિશે વધુ જાણવાનો એક પ્રયાસ માત્ર છે. હવે હું પ્રશ્નાર્થ શબ્દ બોલી રહ્યો છું
તો એનો અર્થ શું? તો પહેલો તો એનો અર્થ એ કે જે કંઈ ચાલી રહ્યું છે અથવા ચાલતું આવ્યું છે, સોક્રેટીસ એમ કહેતા હતા કે પ્રશ્ન કરવો એ માનવ સ્વભાવની સહજ એક વૃત્તિ હોવી જોઈએ. તો આજે હું ઘણા બધા પ્રશ્નો લઈને આવ્યો છું. શું આપણે પ્રશ્ન પૂછી રહ્યા છે? આપણને પ્રશ્ન થાય એક મનુષ્ય તરીકે તો એના જવાબ શોધી રહ્યા છે? અને જો જવાબ શોધીએ છે તો આપણને જોઈએ છે એવા જવાબ શોધીએ છે કે પછી લોકોને ગમે એ જવાબ આપણે આપણી પાસે લાવીને એક સંતોષી જીવ તરીકે કે હા, મને આનો જવાબ મળી ગયો છે, એ દિશામાં આપણે આગળ વધીએ છીએ. સૌપ્રથમ પુસ્તકનું એક સ્લોગન એટલે એક વાક્ય, તમે પુસ્તક જ્યારે શરૂઆત કરો વાંચવાની ત્યારે પહેલું જ એક વાક્ય તમારી સામે આવશે, જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું વાક્ય છે કે લોકશાહી એક એવી ચીજ છે કે જે નબળા લોકોને પણ એટલી જ તક આપે છે જેટલી શક્તિશાળી. હવે બાપુએ અહીંયા બે શબ્દ પ્રયોગ કર્યા છે, એક તો નબળા લોકો અને બીજું શક્તિશાળી. તો આ કઈ આજકાલની વાત નથી, આ વર્ષોથી આવતી પરંપરા છે. રાજાઓનું શાસન હતું ત્યારે ઈ વાદમ હતા ત્યારે કે કોઈક એવી શક્તિ હોય જે બધાના કેન્દ્રમાં હોય અને આપણે સૌએ એ શક્તિને નમન કરવું જ પડે. એનું કારણ છે કે આપણે સૌ એક એવા સમાજમાં જીવી રહ્યા છે કે જો એ શક્તિ અસ્તિત્વમાં હશે તો જ માનવ સમાજ અસ્તિત્વમાં રહેશે. મૂળે આ પુસ્તકનું જે લેખન છે એ PM યુવા 2.0 સ્કીમ, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે ફેલોશિપ મળી હતી તે અંતર્ગત લખાયું છે. અબ્રાહમ લિંકન જેમ કહે છે તેમ કે લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો માટે અને લોકોની સરકાર. જો અબ્રાહમ લિંકનની વાતને આપણે કાન દઈને સાંભળીએ અને જરા એની પાસે જઈએ તો સરસ 3 ઝુમકા આપણને મળે છે: લોકો દ્વારા, લોકો માટે અને લોકોની સરકાર. આ લોકો કોણ? આપણે. અને આપણે તો પછી આપણે કોણ? આપણે શું એ લોકોમાંના એક ખરા? આપણે જે અબ્રાહમ લિંકને જે લોકો શબ્દ વાપર્યો એ લોકોની પાછળ કંઈક તો એમને મૂક્યું હશે ને, એનો કંઈક પડછાયો હશે કે લોકો એટલે મનુષ્ય એટલે શું, લિંકન પોતે પણ વિચારતા હશે. તો મને એમ લાગે કે એવું વિચારતા હશે કે જે વિચાર કરે એવો એક સમુદાય. તો આ લોકો એ મને એમ લાગે કે વિચાર કરતો આખો એક સમાજ. મૂળે આ જે પુસ્તક છે એ 5 પ્રકરણમાં વહેંચાયેલું છે. 5 પ્રકરણમાં વિવિધ પાસાઓને પહોંચી વળવાની કોશિશ કરી છે. રિસર્ચ બેઝ કામ થયું છે. પ્રોપર જે પુસ્તકો અવેલેબલ હતા એ જ પુસ્તકને સામે રાખીને વાત કરવાની કોશિશ કરી છે. અને જે પુરાવા પ્રાપ્ત થયા છે એ જ પુરાવા આધારિત વાત થઈ છે. એટલે હું જો ડિજિટલ ડેમોક્રેસીની વાત કરતો હોઉં તો જે લોકોએ વાત કરી છે ને એમાં મેં મારા સૂર પુરાવ્યા હોય. જો હું પૌરાણિક લોકશાહી એટલે કે જો પુરાણોમાં જે લોકશાહીની વાત થઈ હતી, એક્ઝામ્પલ તરીકે ત્યાં પણ પુરાણોમાં પણ સભા, સમિતિ, આ ઘણું બધું, ગણ, સંઘ, આ બધું ઘણું હતું. તો એ પણ મજુમદાર સાહેબે લખ્યું છે, એ પુસ્તકને સામે રાખીને જ વાત કરી છે. પહેલા તો ભારતીય લોકશાહી, તો આ ભારત એટલે શું? તો વિષ્ણુ પુરાણમાં જેમ કહ્યું છે એમ કે ભારતની સીમાઓ એ ઉત્તરમાં હિમાલયથી લઈને દક્ષિણમાં સમુદ્ર સુધી વિસ્તરેલી છે.
ને પુરાણોમાં કહ્યું પણ છે કે ઋષભદેવ ગળામાં પોટલું બાંધીને જ્યારે નગ્ન અવસ્થામાં વનમાં ગયા ત્યારે તેમના મોટા પુત્ર ભરતને તેમનો ઉત્તરાધિકારી બનાવ્યો અને કદાચ એટલે ભારત વર્ષનું નામ ભારત થયું. અને બીજી લોકવાયકા આપણને જાણ છે જ કે શકુંતલા અને દુષ્યંતનો પુત્ર, એટલે કે પુરાણોમાં જે વાત થઈ છે એ મુજબની જ, એટલે આપણે ભારત દેશ તરીકે ભારતને ઓળખીએ છીએ. પુસ્તકમાં લોકશાહી વિશે જ્યારે વાત કરવામાં આવી ત્યારે એ બે મુદ્દા ધ્યાનમાં લેવાયા છે કે એક તો વોટ્સએપ યુનિવર્સિટીમાં જે ચાલતી વાતો છે એને કઈ રીતે એનું ખંડન કરવામાં આવે અથવા તો પછી એને અનુમોદન આપવામાં આવે. એટલે એના પુરાવા તો હોવા જોઈએ ને. વોટ્સએપ યુનિવર્સિટી શબ્દ એ આજે બહુ પોપ્યુલર શબ્દ છે અને ઘણી બધી એવી વાત છે કે જે ભૂંસાઈ રહી છે. વિજ્ઞાનનો નિયમ છે કે જે પહેલું આવે એ પહેલું જાય. એટલે જો આપણી સંસ્કૃતિ જૂની હોવી જોઈએ તો જ એ ભૂસાવાના ક્રમમાં પણ પહેલી હશે એવું આપણે સૌ માનીએ છીએ. કુલ 5 પ્રકરણમાં જે વાત થઈ છે એમાં પહેલું જે પ્રકરણ છે એ છે સર્વાંગી ભારતીય લોકશાહીની ભૂમિકા. અહીંયા સર્વાંગી શબ્દ એ બહુ મહત્વનો છે. જ્યારે આ પુસ્તક વિશે વાત થતી હતી ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીના હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર દવે સાહેબ સાથે વાત થઈ અને ત્યાં ઘણી બધી ચર્ચા થઈ અને ત્યાં એક નવો શબ્દ સામે આવ્યો કે સાહેબ જે ગ્રીકની લોકશાહી છે એ આ મુદ્દાના લીધે એને હું એક નવું નામ આપી રહ્યો છું કે એ અપંગ લોકશાહી હતી. એટલે એવું નહીં કે અત્યારે જે આપણે સૌ વાત કરી રહ્યા છે એમાં આપણે એક વાત અત્યારે બહુ જ પોપ્યુલર છે કે ભારત એ લોકશાહીની જનની છે. એટલે કે આ વાતને અનુમોદન આપવા માટે આ વાત કરી છે એવું નથી. પુસ્તકમાં આ વાત એ પુરાવા સાથે રજૂ કરી છે કે કેમ ગ્રીકમાં, એટલે બધા એમ કે છે કે એથન્સમાં જે લોકશાહી પ્રવર્તી હતી એ પ્રથમ લોકશાહી ખરી, પણ કદાચ જ્યારે તમે અભ્યાસપૂર્ણ વાત કરો તો મને તો એમ લાગે કે ક્યાંક આ બધા જે આખી પરંપરા છે, એના દેવી દેવતાઓ છે, એનું સાહિત્ય છે, આ બધાની જ્યારે વાત કરીએ ને તો આપણને એમ લાગે કે બહુ વર્ષો પહેલા શું આ બધા દેશ એક હશે, પછી કઈક કશું થયું હશે એવી કઈ ધમાચકડી, કે પછી આ બધી પ્લેટો જુદી થઈ. કારણ કે કેટલી બધી સામ્યતા, વાતની સામ્યતા, દેવી દેવતાઓની સામ્યતા જ્યારે તમે વાત કરો ત્યારે. તો અહીંયા સર્વાંગી, અને જો હું ગ્રીકને અપંગ લોકશાહી એવું જો કહેતો હોઉં, ઘણા બધા કારણો છે, હું આગળ વાત કરીશ. તો દવે સાહેબે મને એક નવો શબ્દ આપ્યો ત્યાં, એક નવો વર્ડ, કે તું ગુજરાતીમાં જો વાત કરતો હોય ને તો એને તું સર્વાંગી શબ્દ વાપર. સો હું આભારી છું સાહેબનો કે એક નવો શબ્દ આપ્યો, સર્વાંગી ભારતીય લોકશાહી. બીજું પ્રકરણ જે છે એ પૌરાણિક કાળમાં ભારતીય લોકશાહી, એટલે પુરાણોમાં શું વાત થઈ છે, પુરાણોમાં એવા કયા કયા મુદ્દાઓ છે કે જેના લીધે અત્યારે જે આપણે વાત કરી રહ્યા છે કે ભારતીય લોકશાહી એ જે લોકશાહી છે એની જનની છે, એટલે આપણે સૌથી પહેલા. પણ ક્યાંક ક્યાંક એવું પણ છે સાહેબ કે આ બધી વસ્તુઓ એ 100% કરેક્ટ છે એવું પણ ન કહી શકાય ને 100% ખોટી છે એવું પણ ન કહી શકાય. અને હું દૂધ અને દહીંમાં પગ મૂકું છું એવું નથી. હું જે અભ્યાસ આખો થયો છે એના આધારે કહી રહ્યો છું. મેં કીધું ને કે ઘણી બધી વસ્તુ એવી આવે કે તમને મળતી લાગે, એટલે તમે એમ કહી દો ઘણી વાર કે 100%, જ્યારે તમે પુસ્તકો જ્યારે વાંચો ત્યારે તમને એમ થાય કે અમને જે ફેલોશિપ અંતર્ગત લગભગ ભારતમાં અથવા આઉટ ઓફ ઇન્ડિયા તમારે જે ફંફોસવું હોય એની પરમિશન હતી. એટલે અમે જે કાગળ લખીએ અને અમને એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય. તો જે વાંચીએ આપણે, એટલે એથન્સનું વાંચીએ કે ભારતનું, તો ઘણી બધી વસ્તુ મેં વાત કરી ને એવી
સેમ હોય તો મને ઘણીવાર પ્રશ્ન પણ થાય કે આ બધી વસ્તુઓ શું કોઈ એક જ માણસે એ ટાઈમે ભેગા મળીને વાત થશે અને પછી બધું જુદું થઈ ગયું છે, એ બીજા મુદ્દા છે. ત્રીજો પ્રકરણ જે છે એ આઝાદી પહેલા અને પછી ભારતમાં લોકશાહી, એટલે અંગ્રેજો આવ્યા ભારતમાં ત્યારે એની પહેલા ડેમોક્રેસી કેવી હતી અને એને પછી ડેમોક્રેસી કેવી છે. જેવી રીતે કે લોર્ડ રિપન છે, પછી એલ્ફિસ્ટન કોલેજ જે અત્યારે બોમ્બેમાં છે, તો આ બધા જે એલ્ફિસ્ટન છે, રિપન છે, આ બધા એ પણ ઘણી માળખાકીય એટલે એવી બધી પ્રવૃત્તિ અંગ્રેજ અધિકારીઓએ પણ વહેતી કરી હતી કે જેના લીધે ભારતીય બંધારણને જ્યારે એના ઘડવૈયા જ્યારે ઘડી રહ્યા હતા ત્યારે એને એક વેગ મળ્યો હતો. અને ચોથું પ્રકરણ છે એ છે લોકશાહીના મૂલ્યના સ્તંભ અને પડકારો. આપ સૌ જાણો જ છો કે જ્યારે લોકશાહીની વાત થાય તો એના સ્તંભ 4 જે મૂળ સ્તંભ છે એની પણ આગળ વાત કરીશું. અને અંતિમ પ્રકરણ છે જે વન ઓફ માય ફેવરેટ, લોકશાહી અને ટેકનોલોજી, એટલે ડિજિટલ ડેમોક્રેસી. ઈ લોકશાહી, ઈ ગવર્નન્સ આપણે કહી શકીએ, ડિજિટલ લોકશાહી કહી શકીએ, અથવા તો ઇન્ટરનેટ ડેમોક્રેસી એમ પણ કહેવાય છે. પુસ્તકમાં ઘણા બધા એવા વર્ડ્સ છે, એવા ઘણા બધા શબ્દો છે કે જે પોલિટિકલ સાયન્સમાં જ્યારે રિસર્ચ કરી રહ્યો હતો ત્યારે ઘણા બધા શબ્દ એવા હતા કે ઘણી બધી યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રોફેસરો સાથે વાતચીત કરી તો કે અમે તો આ અંગ્રેજીને આ જ રીતે એટલે આ જ શબ્દ યુઝ કરીએ છીએ. તો એક પ્રયાસ કર્યો છે કે એ જે મૂળ અંગ્રેજી શબ્દ છે પોલિટિકલ સાયન્સના એને ગુજરાતીમાં કઈ રીતે કહી શકાય. વિષયની વાત જ્યારે કરતા હોઈએ લોકશાહીની, અને આપણે બે મુદ્દાઓની વાત ન કરીએ તો એ વક્તવ્ય અધૂરું છે. પહેલો મુદ્દો, ભારતમાં અત્યારે ઘણી ચર્ચા એની ચાલી રહી છે અને એના વર્ષો પણ ઉજવાયા હમણાં. તો પ્રથમ મુદ્દો એ કે ઇમરજન્સી. જ્યારે મેં એનું પ્રીફેસ લખતો હતો ત્યારે જ મેં પ્રીફેસમાં જ વાત કરી છે, જે મારી સામે જ છે અત્યારે. તો આપણે લોકશાહીને બીજી બે રીતે પણ ઘટિત કરી શકીએ કે ઇમરજન્સી પહેલાનું વાતાવરણ, ઇમરજન્સી પછીનું વાતાવરણ. આમ આપણે વાત કરીએ તો રાજકીય રીતે જોઈએ તો ઘણું બધું બદલાઈ ગયું ઇમરજન્સી પછી પણ, અને કારણ કે બંધારણમાં ઘણી બધી વસ્તુઓ નવી ઉમેરાઈ, થોડી બાદ થઈ, એ વિશે પણ વાત કરીશું. અને બીજો મુદ્દો જે છે એ છેલ્લું પ્રકરણ જેની આગળ પણ વાત કરીશ કે ટેકનોલોજી એટલે જે ડિજિટલ ડેમોક્રેસી છે એની હાલત અથવા તો એના વિશે વાત કરવી હોય આપણે તો કયા કયા મુદ્દાઓને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. મૂળે તો ગ્રીક શબ્દ ડેમોક્રેસી, એટલે જ્યારે આપણે વાત કરીએ તો બે શબ્દ આપણી સામે આવીને ઉભા રહે છે ડેમોક્રેસીમાં. ગ્રીક પરંપરાની સામે રાખીને વાત કરીએ તો એક તો ડેમો અને ક્રેટિન. આ બધું ઓનલાઈન અવેલેબલ છે, તમે બધાએ વાંચ્યું પણ હશે. એટલે જે મૂળ મુદ્દાની વાત કરવી છે એ તરફ હું વધારે વાત કરીશ. ક્રેટિન અને ડેમો. ડેમો એટલે લોકો અને ક્રેટિન એટલે રૂલ, સમાજના નિયમો, ધેટ ઇઝ ડેમોક્રેસી, લોકશાહી. બે ખૂબ મહત્વના લોકોએ ડેમોક્રેસીની દક્ષિણ અને ઉત્તરે જઈને વાત કરી છે. એટલે એકનો વિચાર દક્ષિણ તરફનો છે અને એકનો વિચાર ઉત્તર તરફનો છે. આમ જોવા જઈએ તો એક વ્યક્તિ જે છે એ બીજી વ્યક્તિને દુશ્મન પણ, એટલે એવું કહી શકાય કે એમ એવા શબ્દોના પ્રયોગો કર્યા હતા ચર્ચિલે. તો એટલે એક તરફ આપણે જોઈએ મહાત્મા ગાંધીનું વાક્ય કે લોકશાહી એક એવી ચીજ છે જે નબળા લોકોને પણ એટલી જ તક આપે છે
જેટલી શક્તિશાળી નહીં. તો ચર્ચિલ એમ કહે છે કે લોકશાહી એ સરકારનું સૌથી નબળું સ્વરૂપ છે. હવે કેમ નબળું સ્વરૂપ છે? તો કે સમયાંતરે પ્રયાસ કરવામાં આવેલા અન્ય તમામ સ્વરૂપો સિવાય આ ખૂબ નબળું છે. એનું કારણ ઘણી બધી રીત હોઈ શકે. બે મુદ્દા મહત્વના છે કે જો મહાત્મા ગાંધીની વાત આપણે સામે રાખીએ તો એમનું હતું કે એ લેખન માટે પણ વાત કરે, કોશિયાને પણ સમજે એવી વાત કરવી જોઈએ. અને ચર્ચિલ જે અહીંયા વાત કરી રહ્યા છે એ છે કે એકદમ નબળું સ્વરૂપ એવું હોઈ શકે કે એ દિવસોમાં અંગ્રેજ સરકારના વલણો જુદા હોય ને ડેમોક્રેસી વિશે અને ભારતને અથવા પાકિસ્તાન અથવા તો જે ડેમોક્રાઇઝ કરવાનું હતું એમાં એ બધું નડતર રૂપ થતું હોય ને એમને આ વાક્ય લોકો સામે મૂક્યું. પણ જ્યારે બે મહત્વના મેં રિસર્ચ પેપર વાંચ્યા, એક તો મહાત્મા ગાંધી અને ચર્ચિલ બંનેના, તો આ બંનેના આ વાક્ય મને જરા બહુ વિચારવા જેવા લાગ્યા. અને વી કેન ડુ વન થિંગ ઓલ્સો કે આ બંને વાક્યો ઉપર એક મોટું રિસર્ચ પેપર પણ લખી શકાય. જ્યારે ચર્ચિલે આ વાક્ય કર્યું લોકશાહી વિશે ત્યારે ફ્રેન્કલિન ડી રોઝવેલ્ટ એ જાણીતા ચિંતક એમને એક હકારાત્મક વાક્ય ચર્ચિલ સામે મૂક્યું કે લોકશાહીની વાસ્તવિકતા સલામતી માટેનું શિક્ષણ. એટલે લોકશાહી તમારે એને વાસ્તવમાં જોવી હોય તો એનું શિક્ષણ એ ખૂબ જરૂરી છે. આ નવી વાત ન હતી, કારણ કે સોક્રેટિસે પણ લોકશાહીની જ્યારે વાત કરી અને એના વિરોધમાં ગયા ત્યારે એમને કીધું હતું કે આનું શિક્ષણ ખૂબ જરૂરી છે. કારણ કે આપ સૌ જાણો જ છો કે મત એ વર્ષોની પરંપરા છે. એ પૌરાણિક પરંપરા હોય કે અત્યાર સુધીની પરંપરા હોય, કોઈ પક્ષ કે પ્રતિપક્ષની વાત નથી. આપણા ભારતમાં હોય કે આઉટ ઓફ ઇન્ડિયા હોય, ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે ચાલે છે અને ચાલતી આવી છે એ એક આખો જુદો મુદ્દો છે. જેવી રીતે મેં વાત કરી એમ લોકશાહી વિશે વાત કરીએ ત્યારે ઘણા બધા રિસર્ચર સામે આવે છે. પ્રથમ જે રિસર્ચર સામે આવે છે જે આરસી મજુમદાર. આરસી મજુમદાર જે છે એ ખૂબ મહત્વનું નામ જો તમારે લોકશાહી અને પૌરાણિક બે મુદ્દાઓને સામે લાવવા હોય તો. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ ડેમોક્રેસી, ડેલિબરેટિવ ડેમોક્રેસી, સબસ્ટેન્શિયલ, પ્રોસિજનલ, પાર્ટિસિપેટરી, ઘણી બધા શબ્દ છે. અને માર્ક્સિઝમ તો આખું એક માર્ક્સિસ્ટ સિદ્ધાંત તો આખી એક મહત્વની ઘટના ને જુદી જ વાત છે. જો લોકશાહીને એની સાથે સાંકળવી હોય તો આપણે એક બીજો કલાક જોઈએ, કલાક કરતા પણ વધારે. અહીંયા એક વાક્ય જે છે એ મારે કોટ કરવું છે, જે જર્મન વિચારક કાર્લ એ શેન્કે કહ્યું હતું કે જો તમે 1 વર્ષ માટે પાક ઉછેરવા માંગતા હો તો મકાઈ વાવો. જો તમે દાયકાઓ સુધી પાક ઉછેરવા માંગતા હો તો વૃક્ષો વાવો. અને જો તમે સદીઓ સુધી પાક ઉછેરવા માંગતા હો તો માણસોને ઉછેરો. અને જો માણસોને ઉછેરો તો લોકશાહીને સાથે ઉછેરો. આ મહત્વના ચિંતકો છે જેને મેં ઘણી રીતે પુસ્તકોમાં સાંકળ્યા છે. મહત્વના મુદ્દાઓમાં જે મેં વાત કરી હતી એ અપંગ લોકશાહી. તો ગ્રીકમાં કેમ અપંગ લોકશાહી કહી શકાય? કારણ કે એ સમયમાં સ્ત્રીઓને વોટ આપવાનો અધિકાર ન હતો. એક એમ કહી શકાય કે પહેલા એવું ડિસાઇડ થયું ત્યાં કે 500 લોકો વોટ આપી શકે અથવા તો પછી આટલા 1000 લોકો વોટ આપી શકે. એ બધું આપણા ત્યાં પણ પરંપરા મુજબ હતું, પણ ઓછું. એટલે અંશતઃ સર્વાંગી લોકશાહી સામે એને અપંગ લોકશાહી આપણે કહી શકીએ. કારણ કે એના મુદ્દાઓ હું અત્યારે જે વાત કરી રહ્યો છું બધી એ હું ઓવરવ્યૂ આપી રહ્યો હોય એ રીતે વાત કરી રહ્યો છું. ઇફ યુ વોન્ટ કે તમે ડેપ્થમાં આને વાંચો તો 250-300 પેજનું પુસ્તક છે. તો તમને રેફરન્સ સાથે બધું વાંચવા મળશે કે હું કેમ બોલી રહ્યો છું. એટલે બ્રિજેશ આ બધી વાત જે કરી રહ્યો છે અથવા જે કરવાનો છું આગળ એ બધી ગુજરાતીમાં કહું તો એ કંઈક હવામાં વાત નથી. તમને ફૂટનોટ મળશે પુસ્તકોમાં, એટલે તમે વાત કરશો તો તમે તરત એને સાંકળી શકશો કે આ પુસ્તકમાં આ મુદ્દો કેમ બોલવામાં આવે છે. તમે ઇમેજીસ જોશો તો ઇમેજીસનો પણ એ જ રીતે ઉપયોગ કર્યો છે. એક્ઝામ્પલ તરીકે તમિલનાડુમાં વાત કરું તો લોકશાહી વિશેના જે
ઘણા બધા ફોટોગ્રાફ્સ, એટલે એક આખું ગામ છે કે જ્યાં મંદિર છે અને મંદિર ઉપર કોતરણી કરવામાં આવી છે. અને જો એ કોતરણીની હું વાત કરું તો હું તમને કંઈક બતાવું. તમને જે વાત કરી રહ્યો છું એ નાનકડું કામ છે. માય સ્ક્રીન ઇઝ વિઝિબલ? Yes. Okay. So you can see ઉથેરા મેરુર ખાતે જે કામ છે આ એક મંદિર છે અને એ મંદિરના પેરુમલ મંદિરની દિવાલોની શિલાલેખ ઉપર ડી ગોપાલકૃષ્ણનો ફોટો છે. પ્રથમ આ, ધ સેકન્ડ વન ઇઝ ધીસ પરંતકા શિલાલેખ, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, એટલે કેવી રીતે સરપંચની પસંદગી થાય, આ પંચ જે કહેવાય એ, કોઈ મુદ્દો જો ગામમાં આવે તો એને કઈ રીતે સોલ્વ કરવાનો. સો એ બધું આ એ સમયની ભાષાઓમાં બધી વાત કરેલી છે. આ કાંચીપુરમ જિલ્લાના ઉત્તરામેરુ ખાતેના બધા ઇમેજીસ છે, યુ કેન સી. અને ઓકે, જો પ્રાચીન પૌરાણિક લોકશાહી અને સાથે સાથે જે ભારતની જનની આપણે કહીએ છીએ કે ભારત એ લોકશાહીની જનની છે, તો શું એ સાચી વાત છે? તો કોણ કોણ જવાબદાર છે કે જે રિસર્ચ આખું કરીને આપણી સામે, તો એવા નામ છે, જો તમને સમય હોય તો પ્લીઝ યુ હેવ ટુ રીડ. રાધા કુમુદ મુખર્જી, US ઘોષાલ, KP જયસ્વાલ, હેમચંદ્ર રાય ચૌધરી, SS અલ્ટીકર. આ નામ થયા જેમને ઓફિશિયલ પુસ્તકો જે લખે એમાં રિસર્ચ જે આખો મુદ્દો છે એની સાથે બધું કમ્પેરિઝન સ્ટડી કરી અને પછી આપણી સામે મૂક્યું છે. બીજા ઘણા બધા નામ છે જેને આપણે અત્યારે બે મુદ્દામાં વહેંચીએ છીએ કે પ્રો ગવર્મેન્ટ અથવા એન્ટી ગવર્મેન્ટ, એવી બધી વાત કરી છે. તો લોકશાહી વિશે જે વાત કરી રહ્યા છે એમાં થોડા નામ છે: સુધા પાઈ, નિવેદિતા મેનન, ગોપાલ ગુરુ, લોર્ડ ભીખુ પારેખ, ગોપાલ ગુરુ, R બાલાશંકર, સંજય બારુ, રવિશ કુમાર, સી રાજકુમાર. જો જૂની જે પરંપરા છે એમાં આંબેડકરના પુસ્તકો છે, જવાહરલાલ નહેરુના, ગાંધીના તો છે, રામ મનોહર લોહિયાના, જયપ્રકાશ નારાયણ. ધ વન ઓફ માય ફેવરેટ ઇઝ અમર્ત્ય સેન. તો આ બધા પુસ્તકો, આ બધા લેખકો તમે જયારે વાંચો ને તો એવી મજા આવે કે આપણે તો વાત કરી રહ્યા છે અત્યારે, એક ટીવી શો ચાલુ કરીએ અને પછી એમાં ડેમોક્રેસી વિશે વાત થતી હોય, પણ શું કામ કર્યું છે અને શું રિસર્ચ, એટલે એ લોકોનું તમે મુદ્દાઓ ટાંકેલા તમે જુઓ તો તમને એમ થાય કે અચ્છા આટલી બધી વસ્તુઓ છે ને આપણને જાણ જ નથી. જેવી રીતે કે આપણે જે અત્યારે ઘણી બધી વાત કરીએ છીએ કે આ રીતે મુદ્દાઓ સોલ્વ થાય છે, અથવા બ્રિટિશની હોય કે ભારતની હોય, તો જે પુરાણોમાં જે મેં તમને વાત કરી ને, સભા સમિતિ, કોઈ મુદ્દો ઉઠે તો એને કઈ રીતે સોલ્વ કરવાનો, ઓકે, તો એ બધી વાત એવી અલગ અલગ રીતે મૂકેલી છે. તો આપણને પ્રશ્ન એવા થાય કે શું આ બધી વસ્તુઓને જો જરાક આપણે ડિજિટલાઇઝ કરીએ તો ઘણા બધા મુદ્દા અને ઘણી રીતે ફરીથી આપણે એને રિવાઇવ કરવા જોઈએ. હવે એક બીજા પડાવ ઉપર આપણે વાત કરીએ. આપણે 3 પડાવમાં વાત કરીશું. બીજો પડાવ સોક્રેટિસ અને લોકશાહી. આપણે સૌ જાણીએ છીએ કે સોક્રેટિસને યાદ કર્યા વગર લોકશાહીની વાત આપણે ન કરી શકીએ. લોકશાહીની વાત કરતા હોઈએ અને ગુજરાતમાં આપણે બીજું નામ યાદ કરવું જોઈએ, યુ હેવ ટુ રીડ. મનુભાઈ પંચોળીના 3 પુસ્તકો છે નાના નાના, એમને લોકશાહી ઉપર વાત કરેલી છે. અને સોક્રેટિસની વાત કરીએ તો મનુભાઈ પંચોળીને પણ આપણે યાદ કરવા જ પડે. એક વખત સોક્રેટિસને એના કોઈ એમનો શિષ્ય હશે એને પ્રશ્ન પૂછ્યો કે લોકશાહીમાં, એટલે પ્રશ્ન તમને ખબર હોય તો એ પ્રશ્ન પૂછે ને એના જવાબ આપે એ રીતે જ વાત કરતા હતા. તો લોકશાહીમાં શું થઈ રહ્યું છે એ જાણ્યા વિના જ આપણે લોકોને જે કઈ અધિકાર આપી રહ્યા છે
તે યોગ્ય છે? એટલે કંઈક આવી કંઈક વાત હશે, એને મેં ટૂંકાવીને કરી છે. તો સોક્રેટિસ આનો જવાબ એક જ આપે છે. બહુ લાંબી વાત છે કે એનો વિકલ્પ એક જ છે, યુ હેવ ટુ લર્ન. તમારે ભણવું પડશે, અથવા તો પછી તમારે ભણાવવા પડશે લોકોને કે લોકશાહીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. એટલે સોક્રેટિસને આમ એ સમયમાં પણ એવું કહેવાતા હતા કે તમે એના વિરોધી છો. પ્લુટો પણ એના વિરોધી હતા, કારણ કે પ્લુટો તો એમ જ માનતા હતા કે તમે શું, એમને સામાન્ય ભાષામાં વાત કરીએ તો એમને એમ કહેવામાં આવ્યું હતું કે શું ઘરના બાળકને બધા જ તમે મુદ્દાઓ સમજાવી દો કે ભાઈ તમે આટલું આટલું કરજો, એટલે વડીલના હાથમાં કઈ જ નહીં, એ રીતે કંઈક એમને વાત કરી હતી. પ્લુટો પણ એના પક્ષમાં નતા લોકશાહીના, સોક્રેટિસ પણ સોક્રેટિસે જે વાત કરી ને એ ખૂબ મહત્વની છે અને આજે સમજવા જેવી છે કે તમારે તમારા નાગરિકોને ભણાવવા પડશે કે કઈ રીતે મતદાનનો ઉપયોગ કરવાનો છે. એટલે અત્યારે જે ઘણા બધા પરિબળો છે, જેવી રીતે કે ભારતની વાત કરીએ તો આપણા ત્યાં ઘણી બધા રીતે આપણે વાત કરીએ તો જાતિ, ઓકે, તો જાતિ આવે તો આપણે એ રીતે મતદાન કરતા હોઈએ છીએ કે ભાઈ ફલાણો ફલાણો. તો તમારે પહેલા તો જે મતદાન કરી રહ્યા છે એ લોકોને ભણાવવું પડશે કે તમારે કેવી રીતે મતદાન કરવાનું છે, ન કરીએ તો શું થશે, અથવા તો પછી જો તમારે કરવું જ હોય તો તમારે કઈ કઈ વસ્તુઓની ધ્યાનમાં લેવી પડશે. હવે ઋગ્વેદમાં ગ્રામીણી શબ્દનો ઉલ્લેખ મળે છે અને ગ્રામ પ્રધાનનો ઉલ્લેખ મળે છે. એટલે આપણે કહી શકીએ કે ત્યાં સુધી આપણી જે લોકશાહીની પરંપરા છે એ ઋગ્વેદથી લઈને અત્યાર સુધી જે કન્ટેમ્પરરી જે વાત કરી રહ્યા છે ત્યાં સુધી એ પરંપરા ચાલતી આવી છે. સભા, સમિતિ, સભાપતિ, સબકાસદ, આ બધા વાક્યોનો ઉપયોગ થયેલો છે. અને રામાયણ અને મહાભારતની વાત કરીએ તો રામાયણ અને મહાભારતમાં પણ ગ્રામ સંસ્થાઓની વાત કરવામાં આવી છે. અને ગ્રામ સંસ્થાઓ કેવી, તો કે એને આટલા આટલા મુદ્દા ઉપર જ વાત કરવી પડે. જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે બંધારણ સમિતિમાં શું આ બધા મુદ્દાઓની પણ વાત થઈ હશે? આ વિશે ઓછું લખાણ છે. તો કોઈ એ વિષય ઉપર રિસર્ચ કરવા માંગતું હોય કે જો આપણી બંધારણ સભા જ્યારે ઘડાતી હતી ત્યારે શું પુરાણોની વાત થઈ હતી અથવા તો નહોતી થઈ. કારણ કે ઘણા બધા એવું કહે છે કે બ્રિટિશ એમ્પાયર જે છે એનાથી જ ઘણું બધું આપણે બેઠું લીધું છે, પણ ઘણી બધી વસ્તુ એવી છે જે નવી છે ને બધું અપડેટ થયા કરે છે. તો બંધારણ સભામાં કુલ 389 સભ્યો, 292 પ્રતિનિધિઓ, 11 પ્રાંતના વિધાનસભાના પ્રતિનિધિઓ, 93 પ્રતિનિધિઓ દેશી રજવાડાઓના અને 4 પ્રતિનિધિઓ ચીફ કમિશનના હતા. એટલે 10 લાખની જનસંખ્યા હતી, એમાં એક માણસ. એવી રીતે બંધારણ સમિતિની રચના થઈ હતી. જો વાત કરું તો બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બંધારણ સમિતિના અધ્યક્ષ બી.આર. આંબેડકર, અને એમાં મુખ્ય સાત લોકો ડોક્ટર બી.આર. આંબેડકર, મોહમ્મદ સાદુલ્લા, કે.એમ. મુનશી, એ.કે.એસ. અય્યર, બી.એલ. મિત્તલ, એન. ગોપાલાસ્વામી આયંગર અને ડી.પી. ખેતાન. જ્યારે લોકશાહીની વાત થાય અને ગુજરાતની વાત થાય એમાં પણ તો આપણે એક નામ 100% યાદ કરવું પડે, અને છે આપણા સૌના નગીન બાપા, નગીનદાસ સંઘવી. હું એમને જે વાત કરી છે કોટ કરીશ. નગીન બાપા લોકશાહી વિશે જ્યારે એમને કોઈ પ્રશ્ન કર્યો ત્યારે એટલા માટે આ વાંચવાનો પ્રયાસ કરું છું કે હું જો ડાયરેક્ટ એને સમજાવીશ તો મને એવું લાગે છે હું કંઈક ચૂકી જઈશ. નગીન બાપા વાત કરે છે, નગીનદાસ સંઘવી, કે જે દેશ વગર કારણે કટોકટી જાહેર કરીને 1.5 વર્ષ સુધી લોકશાહીનું ગળું ઘોટી દેનારને ફરીથી સત્તા સોંપે તે દેશ લોકશાહી માટે લાયક ન કહેવાય. ભારતમાં લોકશાહીની સ્થાપના તે અંધારામાં ભરાઈ ભૂસકો મારવા જેવું સાહસ છે, તેવું નહેરુએ તે કાળે કરેલ. પણ ગાંધી પટેલના વારસાને નહેરુએ ઉજાડ્યો અને ભારતમાં લોકશાહીની સરકાર ટકી. ભારતનું બંધારણ લોકશાહી છે
કાજ છે અને અદાલતી વ્યવસ્થા એ લોકશાહીના ધારણ ધોરણ મુજબ જ ચાલે છે. પણ ભારતના સમાજમાં લોકશાહીની પરંપરા નથી. કુટુંબોમાં વડીલશાહી ચાલે છે અને સમાજમાં સત્તાધારીઓ અને શ્રીમંતો મનમાની કરે છે. આપણે ત્યાં સૌથી મોટી મુશ્કેલી ભાષાની છે. આખા દેશને જોડતી ભાષા ન હોય તેવા દેશમાં એકતા સ્થાપી શકાતી નથી. તો તમે જુઓ કે નગીન બાપાએ કઈ રીતે વાત કરી કે જો ઘરથી જ આપણે શરૂઆત ન કરતા પછી દેશની તો શું વાત કરવાની. હવે જરા કન્ટેમ્પરરી વાત કરીએ તો 2023 ના વીડેમ ડેમોક્રેસી ઇન્ડેક્સ પ્રમાણે આઉટ ઓફ 0.399 સ્કોર સાથે ભારત એ 19મો એવો દેશ છે, એટલે 19મા ક્રમે આવે છે ચૂંટણી લક્ષી લોકશાહીની દ્રષ્ટિએ. એટલે આપણાથી પણ ઘણા બધા આગળ છે જે લોકશાહીને સારી રીતે પચાવી જાણી છે. એટલે હું એમ કહી શકું કે હજુ આપણે ભારત એ લોકશાહીની જનની છે એવું કહેતા પહેલા ઘણી બધી વાતની આપણે હજુ તપાસ કરવી પડે. આમ જોવા જઈએ તો આપણે કહેવું હોય તો બધું કહેવાય, પણ જો તમે રિસર્ચ બેઝ વાત કરતા હોય ને બીજી બધી વાતને તરફ તપાસતા હોય તો આપણે ઘણું બધું હજુ કરવાનું બાકી છે. આ કોઈ પક્ષ પ્રતિપક્ષની વાત નથી, પણ એક આપણે જો વિચારીને વાત કરીએ તો આ વાતને કોઈ દિશા તો છે. એવું નહીં કે તમે આમ વાત કરો છો. જો તમે ભારતની જેવી રીતે પુરાણોની વાત કરી એવી રીતે જો આપણે વાત કરીએ તો ગ્રીકમાં પણ શોલોન, બુલ, ઉપદેશક, ટ્રિબ્યુનલ, લશ્કરી મેજિસ્ટ્રેટ આવા બધા શબ્દ એમના પુરાણોમાં પણ મળે છે. એટલે મેં વાત કરી ને કે કોઈ ટાઈમ આપણને એવું થાય કે શું આ બધા દેશ અથવા તો ભારત અથવા અને ગ્રીક એ કોઈ ટાઈમે શું ભેગા હશે, કારણ કે ઘણી બધી વસ્તુઓ એ એક જેવી આપણને લાગે છે. હવે મહત્વનો એક મુદ્દો છે કે બ્રિટનની લોકશાહી અને જે ભારતની લોકશાહી છે એ જ્યારે જૂની વાત કરું છું, અત્યારની નહીં, કારણ કે અત્યારે તો ઘણા બધા અપડેટેશન આવ્યા છે. સો બ્રિટનની અને ભારતની લોકશાહીમાં મહત્વના મુદ્દા કયા જુદા પડે છે, અને આપણા ત્યાં ઘણા બધા બ્રિટનના મિત્રો પણ જોડાયા છે. તો હું કદાચ ખોટો હોય તો યુ કેન કરેક્ટ મી ઓલ્સો. તો બ્રિટનની એ રાજાશાહી વ્યવસ્થાની કંઈક નજીક છે, ત્યાં પણ ડેમોક્રેસી છે, પણ એ કંઈક રાજાશાહી વ્યવસ્થાની નજીક છે. બીજું તો ભારતની તો એ ગણતંત્ર પ્રણાલી આપણે એમ કહી શકીએ. બીજું કે આ પ્રણાલી એ સાર્વભૌમત્યના સિદ્ધાંત ઉપર બ્રિટનમાં કામ કરે છે, અને આપણા ત્યાં જે છે એ લેખિત બંધારણીય એટલે જે ન્યાયપાલિકાની સમિતિ, મૂળભૂત અધિકારીઓ, મર્યાદિત ઘણી બધી વસ્તુઓ પણ છે આપણી પાસે. અને બ્રિટનમાં પ્રધાનમંત્રીએ સંસદના નીચલા ગૃહ એટલે હાઉસ ઓફ કોમન્સના સભ્યો હોવું આવશ્યક છે, જ્યારે ભારતના પ્રધાનમંત્રી સંસદના બંને ગૃહમાંથી ગમે તેનો સભ્ય હોઈ શકે છે, થયું પણ હોઈ શકે. સો આ બધા મુદ્દા એવા છે કે, અને ચોથો મુદ્દો જે મહત્વનો છે એ બ્રિટનની સંસદમાં સાર્વભૌમત્વના સિદ્ધાંત આધારિત સમગ્ર મેં વાત કરી એ પ્રણાલી છે, જ્યારે આપણા ત્યાં સુપ્રીમ કોર્ટ એટલે સુપ્રીમ કોર્ટ જે વાત કરે એને બંધારણીય વસ્તુને આપણે સર્વસંમતિથી આપણે અથવા એમને વાત કરીએ એટલે બધી વાતને હવે નિવાડો આવી ગયો, એટલે એના ઉપર કોઈ આપણે વાત ન કરી શકીએ. હવે મનુભાઈ પંચોળીને યાદ કર્યા છે તો હું મનુભાઈ પંચોળીની એક વાતને યાદ કરું છું. મનુભાઈ પંચોળી કહે છે કે જે પ્રજા માટે રાજ્ય કામ કરે છે તે પ્રજા હકીકતમાં ભોળી અને બીકણ છે, તો બીજી બાજુ લોભી અને લાલચુ પણ છે. તેને તત્કાળ સુખની ઝંખના છે, એટલે તેને કોઈ સિદ્ધાંતો જ નથી અને નથી કોઈ આદર્શની ભાવના. અરે તમે લાંબા ગાળે કોઈ નંદનવન ઊભું કરવાની યોજના કરો તેની પણ આ પ્રજાને કઈ પડી નથી. તો તત્કાળ ખરેખર કઈ આપી તો દેવું પણ નથી. હા, તેમને તત્કાળ કંઈક મળી ગયું હોય તેવો ભ્રમ જોઈએ છે. લોકોને કશું આપી દેવું અનિવાર્ય નથી. સત્તા માટે કંઈ પણ કરવું તે પણ ખોટું નથી. આ મનુભાઈ પંચોળીના શબ્દ છે, જે લોકશાહીના જે એમના પુસ્તકો છે એમાંથી જે મને ગમતા કોટ છે, જે તમારી સામે હું વાત કરું છું. નાઉ ધ લાસ્ટ થિંગ, ડિજિટલ ડેમોક્રેસી. જે આગળ તમને વાત કરી તેમ
કે ઘણા બધા પુસ્તકો એવા છે કે જે પૌરાણિક લોકશાહી અને પુરાણોમાં જે લોકશાહી હતી એમ કહી શકાય એ વાતને અનુમોદન આપતી વાત કરે છે. સો હવે આપણે અત્યારની લોકશાહીની વાત કરીએ, સાંપ્રત લોકશાહી, ડિજિટલ ડેમોક્રેસી. તો આપ સૌને ખબર જ હશે કે અત્યારે આપણે બધા આંગળીના વેઢે કંઈ પણ કરી શકીએ છીએ. મોબાઈલ છે આપણી પાસે, એટલે તમે ચાહો તો અત્યારે તમને કોઈ નથી ઓળખતું, પણ તમે જો એક સારી કમેન્ટ અથવા સારો એવો વિડીયો બનાવી અને વોટ્સએપ ઉપર, ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ કે પછી કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર મૂકી દો તો કદાચ 3 થી 4 કલાકમાં તમને ભારતના પ્રધાનમંત્રી પણ ઓળખતા હોય અને બ્રિટનના પ્રધાનમંત્રી પણ ઓળખતા હોય. એટલી આપણી પાસે અત્યારે તાકાત છે સોશિયલ મીડિયાની. તો શું આ તાકાત જે છે એ તાકાત લોકશાહીને આગળ લઈ ગઈ છે કે લોકશાહીને પાછળ લઈ ગઈ છે? ઘણી બધી રીતે આપણે વિચારી શકીએ. એવા મહત્વના મુદ્દાઓ છે. પહેલી વસ્તુ કે એક રીતે સારું થયું છે કે આપણે ગમે તે વસ્તુની વાત કરવી હોય તે આપણે સોશિયલ મીડિયા ઉપર વાત કરી શકીએ છીએ. બીજો મહત્વનો મુદ્દો એ છે કે જો વાત કરીએ છીએ મુદ્દાઓમાં બે રીતની વાત હોય છે. એક તો કે પ્રો અને બીજું તો કે એન્ટી. વિચારશીલ વાત તો આપણે ઘણી ઓછી કરીએ છીએ એવું હું નથી કહેતો, પણ જે રિસર્ચ બેઝ કામ થયું છે એના દ્વારા હું વાત કરી રહ્યો છું કે વિચારશીલ વાત હોય એ નહીં. એટલે કેવી રીતે કે તમે જો પ્રો વાત કરી કોઈ ગવર્મેન્ટની તો એના જે આખું સર્કલ હશે એ તમારી આગળ પાછળ આવીને વાત કરશે, અને જો તમે એન્ટી વાત કરી તો એના જે સર્કલ હશે એ તમારી આજુબાજુ આવીને વાત કરશે. તો આ મુદ્દાને જો ધ્યાનમાં આપણે લઈએ તો શું ડિજિટલ ડેમોક્રેસી એ 110% લોકોના પક્ષમાં તો છે એવી વાત કરી શકાય, પણ જ્યારે પ્રો અને એન્ટીની વાત આવે છે ત્યારે આપણે એમાંના નથી. એનું કારણ એક જ છે કે આપણે ગુજરાતીમાં કહીએ ને તો 99% લોકો આપણે લોટા જેવા છે. ગુજરાતીમાં તમને ખબર છે ગમે ત્યાં આપણે ગબડી પડીએ. 1% એવા અત્યારે વિચારશીલ લોકો છે જે એક વિચાર ઉપર ટક્યા છે, અને સાહેબ એની સામે એ લોકોએ ઘણું બધું પોતાનું લોહી રેડી દીધું છે. એ સાંપ્રત સમય હોય કે ગયેલો સમય હોય, જ્યારે કોઈ એક વિચારને અનુસરીએ અને એ જ વિચારને અનુસરીને જ તમે તમારા રાજકીય મુદ્દાઓની વાત કરતા હોય ત્યારે એ તમારી પાસેથી આર્થિક, સામાજિક, માનસિક બધી જ રીતની શું કહેવાય બલી માંગે છે. તમારી પાસેથી એ બધી જ વસ્તુ છીનવી લે છે. જો આપણે વાત કરીએ ઘણા બધા મુદ્દાઓ છે. ઈસવીસન 1989માં પહેલું એક પુસ્તક જે મહત્વનું આપણી પાસે આવ્યું ડિજિટલ ડેમોક્રેસીનું, એ ડેમોક્રેસી એન્ડ ન્યૂ ટેકનોલોજી. પછી 1995માં રિચાર્ડ ક્લોવનું એક પુસ્તક આવ્યું જે છે ડેમોક્રેસી એન્ડ ટેકનોલોજી. ત્યાર પછી 2018માં આવેલું જેમી બોટનેટનું એક પુસ્તક ધ પીપલ વિલ ટેક હાઉ ધ ઇન્ટરનેટ ઇઝ કિલિંગ ડેમોક્રેસી. પછી આપણી પાસે 2020માં એક મહત્વનું પુસ્તક આવે છે હેલેન લેડમોરનું ઓપન ડેમોક્રેસી. પછી 2021માં આપણી પાસે તારા ડોશોન ને હાના સેંગનું એક પુસ્તક આવે છે પાવર ટુ ધ પબ્લિક. અને 2023માં જેરી ફિન્ચેન્સનું એક પુસ્તક આવે છે ફેક્ચર ધ કોલિઝન બિટવીન ટેકનોલોજી એન્ડ ડેમોક્રેસી, હાઉ વી ફિક્સ ઇટ. હવે જો આપણે ભારતની વાત કરીએ તો 2021માં અનુરાગ ચૌધરી દ્વારા લખેલું એક પુસ્તક ઇલેક્શન ઇન ઇન્ડિયા ઇશ્યુ એન્ડ ચેલેન્જીસ. 2023માં નલિન મહેતાનું પુસ્તક ઇન્ડિયાઝ ટેક હેડ ડિજિટલ રિવોલ્યુશન એન્ડ ચેન્જ ઇન વર્લ્ડ લાર્જેસ્ટ ડેમોક્રેસી. અને 2021માં પ્રદીપ ગુપ્તાનું પુસ્તક હાઉ ઇન્ડિયા વોટ એન્ડ વોટ ઇટ મીન્સ. સો આ બધા પુસ્તકો છે જે ટેકનોલોજી ઉપર વાત કરે છે. એક છેલ્લો મહત્વનો મુદ્દો ડિજિટલ ડેમોક્રેસીની જ્યારે આપણે વાત કરીએ છીએ, આ પુસ્તકનું છેલ્લું પ્રકરણ છે ભારતીય લોકશાહીના સંદર્ભે લોકશાહી અને ટેકનોલોજી. તમે કોઈ વાત કરી રહ્યા છો સાહેબ કોઈ પણ એક મુદ્દાની ફેસબુક ઉપર, ઘણા બધા એવા લોકો છે કે જે જ્યારે તમે એમને મળો ત્યારે એ પોતાની વિચારશીલતા તમારી સામે નહીં દાખવે, પણ તમે એના ફેસબુક ઉપર જઈને જુઓ તો એ કઈ વિચારશીલતાને અનુસરે છે એ મહત્વના મુદ્દાઓ તમને ખબર પડી જશે. ઓકે, હવે બીજી વસ્તુ જે મને
પોતાને ડિજિટલ ડેમોક્રેસી માટે એવું લાગે ને કે એક નાના બાળકની જેમ આશ્ચર્ય છે મને કે જો આપણે જે કંઈ લખી રહ્યા છે સાહેબ, એ બધું જ જો સરકારો સુધી પહોંચતું હોત તો શું એનું થાત? એટલે કેટલુંક નથી પહોંચતું એ પણ સારું છે, કારણ કે ઘણા મુદ્દાઓ એવા છે, એ ભારતની વાત હોય કે આઉટ ઓફ ઇન્ડિયાની વાત હોય, ઘણા મુદ્દાઓ સરકારો સુધી પહોંચે તો એની માઠી અસર પણ થઈ શકે છે અને એની સારી અસર પણ થઈ શકે છે. અને સારી અસર એ થોડા જ લોકો, એટલે સમાજનો એક થોડોક જ વર્ગ છે એના માટે સારું છે. એટલે માર્ક્સિઝમ જયારે આપણે વાત કરીએ તો એ કહે છે ને કે અમીર લોકો અમીર બનતા જાય છે, ગરીબ લોકો ગમીર. તો ઘણા એવા મુદ્દા છે કે આપણે એક્ઝામ્પલ તરીકે કોઈ એક મુદ્દાની વાત ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર કરી, એ મુદ્દો સરકાર સુધી જાય છે અને કરી પણ દે છે અમલ, પણ એ થોડાક જ લોકો માટે 110% કરેક્ટ છે, થોડા લોકો માટે નથી. બીજો એક મહત્વનો મુદ્દો છે ફેક ન્યૂઝ ડિજિટલ ડેમોક્રેસીમાં. તમે ચાહો એ અત્યારે એઆઈ પાસે તમે કરાવી શકો છો. તમે એવું લખી દીધું કે ભાઈ હું અત્યારે XYZ નેતા સાથે ઉભો છું, અથવા તો XYZ નેતા જૂનો એક ફોટો તમે એઆઈ માં મૂકી દો છો અને એ મુદ્દો તમે પછી ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ ઉપર તમે મૂકો છો, તો તમને ખબર જ છે કે આપણી યુનિવર્સિટી પ્લેટફોર્મ એટલું બધું મોટું છે સોશિયલ મીડિયા યુનિવર્સિટીનું કે કાલે ઉઠીને બ્રહ્મ વાક્ય પણ થઈ જઈ શકે. એટલે આજે સવારે તમે એવું મૂકો કે મને એવું સપનું આવ્યું હતું કે ફલાણી જગ્યાએ આ વસ્તુ છે, તો કદાચ કાલે સવારે એ તથ્ય સાચું પણ હોય, કોઈએ એને સાઇટ પણ કરી લીધું હોય ને પરમ દિવસે એવું પણ આવી જાય કે આ તો હજારો વર્ષ જૂની વાત છે. એટલે એટલું બધું સોશિયલ મીડિયાનું અત્યારે મહત્વ વધી ગયું છે. તો આ ફેક ન્યૂઝ છે એને આપણે બે રીતે તપાસવા જોઈએ. અત્યારે જો તમારી પાસે સમય હોય આ દિવસોમાં, તો ઘણી બધી એવી એપ્લિકેશન્સ છે જે તમે એ એપ્લિકેશન ઉપર જઈને એ ફોટો ફેક છે અથવા સાચો છે એ રીતે તમે તપાસી શકો છો, વિડીયો પણ તપાસી શકો છો, અને તમને મહત્વના મુદ્દાઓ સમજ્યા છે અથવા આપણે જે વાત કરી છે એ મહત્વની છે કે નહીં. તો લોકશાહી વિશે આપણે જે કંઈ વાત કરી એ પુસ્તક ભારતીય લોકશાહી એક અમર પરંપરાના સંદર્ભે વાત કરી છે. હું ક્યાંક ખોટો પણ હોઈ શકું, ક્યાંક ઓવર પણ થયું, એવું પણ માન્યું હોય કે આ પણ છે, તો બધી વાત કરવા જ બધા ભેગા થયા છે. તો ક્યાંક ક્યાંક એવી વસ્તુ છે જે હજુ વધારે છણાવટ થવી જરૂરી છે. હું પણ જાણું છું, તમે પણ જાણ્યો છો, પણ જ્યાં પુસ્તક અટક્યું છે ત્યાંથી કોઈક આગળ લઈ જશે એવી આશા પણ છે. અને ભવિષ્યમાં જો મહત્વના કોઈ પ્રોજેક્ટ તરીકે ફરીથી ઓપોર્ચ્યુનિટી મળે છે, તો આ પુસ્તકને અત્યારે તો એટલું બધું ઘણું બધું રિસર્ચ કરીને એટલા બધા પાના થયા, તો પછી કટ કરીને 250 to 300 ની વચ્ચે પુસ્તક અત્યારે છે. એમાં ઘણા બધા ઇમેજીસ, ઘણા બધા એવા મુદ્દાઓ, ઘણા બધા એવા પ્રૂફ મૂક્યા છે કે જેના આધારે તમે કહી શકશો કે આ જે લોકશાહીની વાત જે અત્યારે થઈ રહી છે એ કેટલી હદે સાચી છે, ખોટી છે, મહત્વની છે અથવા મહત્વની નથી, અથવા તો અત્યારે જે કામ થઈ રહ્યું છે એ કામમાં આ પુસ્તક કેટલું મહત્વનું થઈ શકે છે એ તો આપ સૌ વાંચશો ત્યારે જ ખબર પડશે. મારા ઈમેલ આઈડી ઉપર પુસ્તક વાંચ્યા પછી અત્યારે આ પુસ્તકની જે પહેલી વિમોચન હતું એ વર્લ્ડ બુક ફેર દિલ્હીમાં થઈ ગયું છે. બીજી જે પ્રત છે એ થોડા વખતમાં બધા વચ્ચે ફરીથી આવશે. તો એ સમયે યુ કેન કોન્ટેક્ટ નેશનલ બુક ઓફ ટ્રસ્ટ ઇન્ડિયા, અથવા મને તમે આ પુસ્તકને હજુ વધારે સારી રીતે ને ડેપ્થમાં વાંચવું હોય તો હું ફરીથી JSF નો આભાર માનું છું. આ રીતે વાત કરવા માટે, મને આ મંચ સુધી તેડી લાવ્યા એ માટે બધા ગુણીજનોનો પણ આભાર જેમને મને સાંભળ્યો. અને હવે જે સોશિયલ મીડિયા ઉપર જઈને આ વિડીયો અપલોડ થશે ત્યારે તમે સાંભળશો ત્યારે તમને કોઈ પણ મુદ્દા વિશે ચર્ચા કરવી તો યુ કેન કોન્ટેક્ટ મી ઓન માય ઈમેલ આઈડી. લોકશાહી વિશે વાત કરી છે એટલે લોકશાહી જેવું જ છે. તમે તમારા મુદ્દા અથવા તો કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછી શકો છો. ફરીથી આપ સૌનો આભાર. અસ્તુ. ખૂબ સરસ બ્રિજેશભાઈ. આમ જોવા જઈએ તો થોડોક શુષ્ક વિષય પર તમે બહુ જ રસપૂર્વક રજૂ કર્યું.
એટલે ખૂબ સારી રીતે અમને એની છણાવટ કરી તો ખબર પણ નહીં પડી. હવે કૌશલ ચોકસીને પ્રશ્ન છે તો એમને વિનંતી કરીશ કે તેઓ પ્રશ્ન પૂછે. નમસ્તે બ્રિજેશભાઈ. કેમ છો? બસ બહુ સરસ. અને આ તો મારો બહુ પ્રિય સબ્જેક્ટ છે અને થોડું એક પૂર્વ ભૂમિકા બાંધું અમારા પ્રશ્નને સુધી જતા પહેલા. હા. તો લગભગ 15 વર્ષ પહેલા હું ઇસ્ટોનિયામાં હતો હા. અને ઇસ્ટોનિયાનું ઈ ગવર્નન્સ બહુ સ્ટ્રોંગ છે, જે તમે ડિજિટલ ડેમોક્રેસી કહો છો. Yeah. હા 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 તો એના પરથી મને એવું લાગ્યું કે ઇટ ઇઝ ટાઈમ ટુ બ્રિંગ બેક ધ કોન્સેપ્ટ સિટી સ્ટેટ, કે સિટી સ્ટેટનો કોન્સેપ્ટ પાછો લાવવો જોઈએ, જે ફાઉન્ડેશન હતું ગ્રીસ, બરાબર છે, ગ્રીસનું ફાઉન્ડેશન સિટી સ્ટેટ હતું. હા. તો એ સિટી સ્ટેટનો કન્સેપ્ટ પાછો લાવીને મેં ઘણી બધી સ્પીચીસ બી હું આપતો હતો ત્યારે સિટી સ્ટેટની, એ વખતે હા. લગભગ 2014 ને બધાની વચ્ચે. હમ. અને પછી એને ફાસ્ટ ફોરવર્ડ કરીએ તો હમ. પછી તો બધું ઘણું થયું. આજે વોર થઈને યુક્રેન ને આ તમને થોડોક પ્રશ્ન થઈ જાય કે આ સિટી સ્ટેટ ક્યાં, તો બધું હા. જુદા ડિરેક્શનમાં જઈ રહ્યું છે. હમ. એટલે અત્યારે હું બે વસ્તુ પર કામ કરી રહ્યો છું. એક રીજનરેટિવ વિલેજીસ, એટલે કે દે આર સેલ્ફ સફિશિયન્ટ વિલેજ, કે જેની અંદર યુ પ્રોડ્યુસ યોર ઓન પોતાનું ફૂડ, યુ પ્રોડ્યુસ યોર ઓન ફૂડ, પ્રોડ્યુસ યોર ઓન પાવર, યુ કેન બી કમ્પ્લીટલી ઓફ ગ્રીડ. પણ એનું જે ગવર્નન્સ છે એ હું ડાઉથી કરવા માંગુ છું. એટલે ડિજિટલ ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન, રાઈટ. આજે એક શ્રોતાને જેને ના ખબર હોય ગૂગલ કરી શકે છે. તમને તો ખબર છે કારણ કે તમે ટેકનોલોજીમાંથી આવો છો. એટલે ડાઓ બ્લોકચેન બેઝ ટોકનાઇઝેશન. એટલે આ અત્યારે પરિસ્થિતિ અહીંયા છે. પણ આપણે જોઈએ જે તમે ઘણી બધી વસ્તુ કીધી કે ડિજિટલ ડેમોક્રેસીના બે પાયા છે. હવે હું 15 વર્ષ પહેલાં હું ડેલિબરેટિવ ડેમોક્રેસીમાં પણ હતો. ડેલિબરેટિવ ડેમોક્રેસી સ્ટેનફોર્ડનું જે ડિપાર્ટમેન્ટ છે એના છે જેમ્સ ફિસ્કિન છે, એને હું ઇન્ડિયા પણ લઈ આવેલો. અરે ક્યા વાત હે. અને ડેલિબરેટિવ ડેમોક્રેસીના જે બધા મોટા પ્રોજેક્ટ થયા એમાં હું ઓબ્ઝર્વર તરીકે પણ જતો હતો. ઓકે. અને મકાઉ અને બધામાં હું ગયેલો હતો. એટલે હવે પ્રશ્ન એ છે કે આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીએ ને અત્યારે સિનારીઓ કરીએ અને ડેમોક્રેસીની જ્યારે વાત કરીએ, લોકશાહીની વાત કરીએ, ત્યારે મૂડી વાત બી રાખવો પડે જોડે, કેપિટલિઝમ. કારણ કે પૂરક છે, બરાબર છે, એ બંને આપણે પૂરક છે. તો લેટ અસ સી પોસિબલ ફ્યુચર સિનારીઓઝ, અને તમને શું લાગે છે ક્યાં જાય. તો એક સિનારીઓ છે કે ઓલિગાર્કિક ડ્રિફ્ટ થઈ જાય. ઓલિગાર્ક એટલે ડેમોક્રેસીમાં ઇલેક્શન રિમેન્સ પણ વીક થાય, ડોમિનેટ, એટલે પેલું ડોમિનેટ પોલિટિક્સમાં ડોમિનેશન થઈ જાય ઓલિગાર્ક, અને કેપિટલિઝમમાં એક કોન્સોલિડેશન થઈ જાય કે શ્રીમંતોનું કોન્સોલિડેશન થઈ જાય. બરાબર. એટલે ફોર્મલ ડેમોક્રેસી રહી પણ પ્લુટોક્રેસી થઈ જાય, બરાબર. તો એ એક સિનારીઓ. બીજો આપણે જોઈએ તો કે ટેકનો ઓથોરિટેરિયનિઝમ, જે ચાઇના છે, કે ચાઇનાની અંદર આજે ડેમોક્રેસી વીક છે, પણ સ્ટેટ કેપિટલિઝમ લીધે એની ટેકનોલોજી અને એઆઈ ખૂબ આગળ છે. એટલે દે કેન ડુ ધ સર્વેલન્સ, સિનારીઓ ઓફ સર્વેલન્સ. આજે આપણે કુંભ મેળાની અંદર આપણે બહુ ખુશ થઈએ કે કેટલા બધાના મોઢા જોવાયા. અરે પણ બધાના મોઢા આવી ગયા તમારા બધાના મોઢા આવી ગયા. હવે સર્વેલન્સ પણ કરી શકાય જો એ ડિરેક્શનમાં જાય તો. ત્રીજો છે ફ્રેગમેન્ટેડ લોકલિઝમ, એટલે તમે ડાવ કરો, ટોકનાઇઝેશન કરો, ડિસેન્ટ્રલાઇઝ ટોકનાઇઝેશન કરો, અને નેટવર્ક ઓફ ડેમોક્રેસી. મારું યુટોપિયન થિંકિંગ એવું હતું કે ઇટ વિલ બી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સિટી સ્ટેટ. દેટ વોઝ 15 વર્ષ પહેલા, બરાબર. અને ચોથો સિનારીઓ બેલેન્સ, કે બેલેન્સમાં છે કે તમે આપણે ડાવ વાપરીએ લોકલ લેવલે, કારણ કે નેશનલ લેવલ તો પોસિબલ નથી એવી રીતના. અને કેપિટલિઝમ સ્ટેક હોલ્ડર મોડલ થાય, કે ઇન્સ્ટેડ ઓફ શેર હોલ્ડર યુ ગો ટુ સ્ટેક હોલ્ડર, જેમાં ક્લાઇમેટ અને સોશિયલ ઇમ્પેક્ટનું આપણે ગણતરી થઈ શકે. એટલે હાઇબ્રિડ, એટલે જે હું કહું છું રીજનરેટિવ કેપિટલિઝમ. સો આ 4 સિનારીઓમાં where do you think you're younger, you're looking at forward, કે આજે 2045 સુધીમાં જ્યારે મિલેનિયલ અને જનરેશન ઝી જ્યારે પાવરમાં આવશે ત્યારે ક્યાં જઈ શકે? In my point of view, hybrid is a good thing because અને ટેકનો સાઇડની વાત જો આપણે કરીએ ને તો માઇનસ પ્લસ પોઈન્ટ બંનેના છે, પણ હાઇબ્રિડ વાળું એટલે સારું છે કે જો બંને તરફથી જો તમે વાત કરશો તો જ્યાં પણ તમે
થોડા ગુજરાતીમાં કહીએ તો આપણે ઢીલા પડીશું ત્યાં આપણી પાસે ફરીથી ઉપર થવા માટેનું કામ હશે. અથવા તો હાઇબ્રિડાઇઝેશનમાં તમે બીજા કોઈ મુદ્દાને એ વસ્તુને રિમૂવ કરીને બીજું કોઈ હાઇબ્રિડાઇઝેશનમાં વસ્તુ મૂકીને તમે ફરીથી એને અપલિફ્ટ કરી શકશો. જ્યારે કોઈ એક જ વસ્તુની તમે જો એની ચૂઝ કરશો અથવા પકડી રાખશો તો પછી એના પ્રોઝ એન્ડ કોન્સ વધતા જશે. હાઇબ્રિડાઇઝેશનમાં હું એવું એક્ઝામ્પલ તરીકે હું 2 મોડલને ભેગા કરું છું. એક મોડલ મારું એટલું બધું સારું નથી અથવા તો પછી XYZ કોઈ પણ મોડલ, તમે ઘણા બધા મોડલની વાત કરી, તો એ મોડલને તમે હટાવીને ત્યાં બીજું મોડલ પર મૂકી અને તમે એને અપલિફ્ટ કરી શકો છો. તો એઝ પર માય પોઈન્ટ ઓફ વ્યૂ હાઇબ્રિડાઇઝેશન ઇઝ ધ ગુડ. એટલે આ તમારી નેક્સ્ટ બુકનો સબ્જેક્ટ ચાલુ થઈ ગયો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ સરસ. બ્રિજેશભાઈ, ઘણા બધા ચેટબોક્સમાં તમારા માટે લખે છે, એ ખૂબ સરસ છે. અમને ઘણી બધી ખબર પડી. અને લંડનથી ક્ષમા કહે છે કે ધીસ ઇઝ સચ અ ડીપ એન્ડ વાઇડ સબ્જેક્ટ. ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, બટ most people believe that every country has flawed democracy. What do you think about it? This is such a deep and wide subject. Is it interesting? But most people believe that every country has flawed democracy. એટલે માણસે બાર ગાવે બોલી બદલાય એમ માણસે બધું બદલાતું રહે છે. એટલે આ વિષય એવો છે કે જો એના ઉપર વાત કરવા બેસીશ તો બીજો આખો એક અવર જશે. તો ક્ષમા ને હું કહીશ કે આપણે ફરીથી એકવાર વાત કરો અથવા તો વી કેન ડિસ્કસ ઓન ઈમેલ ઓલ્સો. Okay, if you don't mind. Okay, so આપણે એક મારું સજેશન છે કે જ્યારે વિડીયો અપલોડ થાય ને તો બ્રિજેશભાઈ તમે ત્યાં જો તમે જવાબ આપવા માંડો, કમેન્ટ આપો, એ થ્રેડ ચાલુ રહે કમેન્ટમાં યુટ્યુબ પર. આ જે આ પ્રશ્ન છે એનો જવાબ ત્યાં તમે થોડું આપી શકો અને આપલે થઈ શકે તો બધાને ખબર પડે ઈમેલ કરવા કરતા. થેન્ક યુ. ડોક્ટર આશા કારિયા પૂછે છે કે એમને તમારા કોઈ ટ્રાન્સલેટેડ બુક હોય તો એમને જણાવજો. તમારી પાસે ચોક્કસ, મારા ઘણા બધા પુસ્તકો ટ્રાન્સલેટેડ છે અને બીજા જે છે પુસ્તકો આવી રહ્યા છે. So I can provide you. તમે ઓનલાઈન જઈને બ્રિજેશ પંચાલ ગુજરાતી પુસ્તકો એવું લખશો તો તરત તમારી સામે બધા પુસ્તકો, અને તમને જો મેળવવામાં કોઈ પણ તકલીફ પડે તો યુ કેન, મારો ઈમેલ આઈડી મેં ચેટ બોક્સમાં મૂક્યો છે, તો યુ કેન કોન્ટેક્ટ મી ઓન ઈમેલ આઈડી ઓલ્સો. પણ તમારે છે ને તમારી પુસ્તકોની યાદી જ્યારે યુટ્યુબમાં તમારું આવી જાય 2 દિવસ પછી, તો ત્યાં પણ તમે મૂકશો તો જેને નથી પૂછ્યું એને પણ એ વાતની ખબર પડશે. એટલે યુટ્યુબમાં લગભગ મંગળ કે બુધવારે આવી જશે યુટ્યુબ પર, તો તમે એમાં જરૂર આ પુસ્તકોની યાદી મૂકશો તો સારું થશે. શ્યોર. ભદ્રાબેન કહી રહ્યા છે કે યુએસની ડેમોક્રેસી વિશે શું કહેવું છે? તો હવે તો ભદ્રાબેન એમાં એવું થાય કે આપણે બંને મળીને ટ્રમ્પ સાહેબ સાથે એક મુલાકાત કરીએ, કારણ કે એમને કોઈ જ સમજી નથી શકતું અત્યારે કે એમને કઈ તરફ જવું છે. એમને નોબેલ જોઈએ છે કે પછી એમને ડેમોક્રેસીને કઈ કરવું છે, ચાઇના સાથે હાથ મિલાવવો છે કે ભારતમાં? કારણ કે ઘણી વાર એ શું, મતલબ મને તો એવું લાગે ગુજરાતીમાં કહીએ ને તો ખબર નહીં આ વસ્તુ બોલી શકું કે નહીં પ્લેટફોર્મ પર, પણ આપણા ગુજરાતમાં છે ને કે ભાંગ ખાઈને માણસ વાત કરે. વેલ, આપણે હવે આપણે સરસ રીતે અત્યાર સુધી વાતો કરી છે અને ડેમોક્રેસીને જે સકારાત્મક રીતે આપણે આપણા ભારતમાં જે ચાલી રહી છે એ ખૂબ જ આપણા માટે ગર્વ લેવા જેવી વસ્તુ છે. અને પરંપરા છે કે ઋગ્વેદના કાળથી જો આપણી લોકશાહી હોય તો એના માટે આપણે ખરેખર જ ગર્વ લેવા જેવી વસ્તુ છે. ઓકે, સુરેન્દ્રભાઈ યુએસથી એમને કંઈક પ્રશ્ન છે. સુરેન્દ્રભાઈ સંભળાય છે? હા જી. હા, કોકિલાબેન થેન્ક યુ. અને બ્રિજેશભાઈ, એટલું કહું કે તમે આટલી સમય મર્યાદામાં
વિષયની છણાવટ ઘણી સારી રીતે કરી અને હમણાં જ કોકિલાબેને કહ્યું તેમ છેક ઋગ્વેદથી અત્યાર સુધીનો સમય વણી લીધો, એ સાથે તુલનાત્મક કમ્પેરેટિવ સ્ટડી પણ કર્યો. અને કૌશિકભાઈએ જે પ્રશ્ન કર્યો અને જે મુદ્દા રજૂ કર્યા, અમને આવા જેને કહેવાય કે આ બાબતની જેમને સામાન્ય જાણ છે એમને ઘણું જાણવા મળ્યું. તમારા વક્તવ્યમાંથી મારે બે એક મુદ્દા વિશે જ કહેવું છે અને બને એટલું ટૂંકમાં જ કહીશ. ઓફકોર્સ તમે જે એક સંદર્ભમાં કહ્યું કે ભારત અત્યારે લોકશાહીમાં 19મા ક્રમે છે, તો ટેકિંગ અ ક્યુ ફ્રોમ ઓલ ધેટ યુ સેડ, એ કારણ ન હોઈ શકે કે આપણા દેશમાં જે ભાષાની વિવિધતા છે અને હજી સત્તાવાર રીતે નેશનલ લેંગ્વેજ નથી, હિન્દીને પ્રાધાન્ય ઘણું અપાઈ રહ્યું છે, તો એ કારણ ન હોય આપણે છેક આસામ અને નોર્થ ઇસ્ટના રાજ્યો જોઈએ કે વી ઓલ નો ધેટ, અને દક્ષિણના રાજ્યો આ તે, એટલે કહેવાનો મતલબ શું, એ કદાચ એક અવરોધરૂપ બની શકે ખરું. તો પણ ઓન ધી અધર સાઇડ ઓફ ધ કોઇન, ગિવન એવરીથિંગ, આપણા દેશમાં તમારા જેવા અભ્યાસીઓ ઘણું વધારે આમાં જાણે, હું તો એક ઓબ્ઝર્વર તરીકે કહું છું કે તો પણ ગિવન એવરીથિંગ, ઇન્ક્લુડિંગ જે રીતે ઇમરજન્સીનો સામનો કર્યો અને બધું જ એકદમ પોલિટિકલ લેવલ પર, સેન્ટ્રલ લેવલ પર, વાત શું છે કે 19મા ક્રમે છે, બટ ઇઝન્ટ ધેર અ ગુડ રીઝન ફોર ધેટ, એટલું મારે કહેવું છે. અને છતાંય અત્યારે મોદી સાહેબના ત્રીજા શાસનકાળમાં પણ બને એટલું આપણે જાળવવા કોશિશ કરીએ જ છીએ, આપણે એટલે એ થઈ જ રહ્યું છે. એ મારો એક મુદ્દો હતો. અને ફરીથી તમારો જે અભ્યાસપૂર્ણ બધું જે છે એ તો બિરદાવવા યોગ્ય છે જ. એક બીજી વાત જે તમે ગાંધી અને ચર્ચિલની કહી કે બંને એકદમ જુદા અંતિમે છે, એમાં પણ શું છે કે એ પણ દેખીતું છે, કારણ કે ગાંધીજીનું આખું પ્લેટફોર્મ જુદું હતું અને ચર્ચિલ તો સામ્રાજ્યવાદી હતા જ, એ તો ભારતને આઝાદી આપવામાં પણ એના પણ વિરોધી હતા. અને એમણે તો બોલવામાં કંઈ બાકી નહોતું રાખ્યું પબ્લિકલી કે ગાંધી નેકેડ ફકીર કહેતા એમને. એ તો ચાલો એ વાત જરાક અહીંયા એટલી બધી પેલી નથી, પણ વાત શું છે, એ જો ગાંધીથી બિલકુલ ઉલટી વિચારધારા ધરાવતા હોય તો he had his reasons. We may not agree with that. કારણ કે બ્રિટિશ સામ્રાજ્ય વિશે એ લોકો ગર્વપૂર્વક કહેતા, અંગ્રેજો જ, કે ધ સન નેવર સેટ્સ ઇન ધ બ્રિટિશ એમ્પાયર. આ બાજુ કેનેડા અને આ બાજુ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, એટલે કેનેડામાં રાત હોય તો ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડમાં દિવસ જ હોવાનો, ભારતમાં આમ હોય તો એ રીતે, હોંગકોંગ અને એ બીજે, તો એ બધું હોતા ચર્ચિલનું મંતવ્ય તો ગાંધીજી કરતા ઉલટું રહેવાનું જ, અને એ તો જોરશોરથી એમ કહેતા. અને ત્રીજું, ભારત જે લોકશાહીની જનની, અને સાથે તમે જે ગ્રીસનો પણ તુલનાત્મક જે બધી વાત કરી, હવે સમયગાળા પ્રમાણે કદાચ ભારતની લોકશાહી વધારે જૂની નહીં, એ ફરી તમારા જેવા અભ્યાસીઓ કહી શકે. અને આ બાજુ ગ્રીસમાં અને આ બાજુ ભારતમાં બંને ઠેકાણે લોકશાહી વિકસી રહી હતી. ફરક એટલો કે ભારત પર વિદેશીઓના આક્રમણો એક પછી એક થયા. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ પોતે જ આવ્યો હતો ગ્રીસમાંથી. એણે, હું મારી વાતના કેન્દ્ર સ્થાનેથી દૂર નથી જતો, પણ આ જે બધા મુદ્દા છે એ પણ they come in the picture also. એ રીતે ભાઈ દેવલ શાસ્ત્રી કહે છે કે ફક્ત 3 લાઈનમાં પ્રશ્ન કેમ નથી પૂછાતો. I find it a little too harsh. હવે કોકિલાબેને પ્લેટફોર્મ ખુલ્લું મૂક્યું છે, હું એ બાબત પ્રત્યે બહુ સભાન છું કે વધારે ન કહું, પણ મારે જે આ 3 મુદ્દા છે માત્ર 3 લાઈનમાં નહીં સમાવી શકું, અને અહીંયા મારા પ્રશ્નોની અને મારા કમેન્ટની હું સમાપ્તિ કરું છું. But I do find that pretty harsh. Thank you. તમે પહેલો મુદ્દો તો તમે એમ વાત કરી કે શું એ જૂની ન હોઈ શકે, તો એનો જવાબ એમ છે સાહેબ કે જ્યારે તમે સ્ટડી કરો છો ને બંનેની, તો ઘણા બધા મુદ્દાઓ એટલા બધા સામે આવે છે ને, તો જેને ભારતની જૂની ડેમોક્રેસી કેવી છે ને એ મુદ્દાઓ લઈ અને ગુજરાતીમાં કહીએ ને તો ઘસી નાખે કે ભારત એ જનની છે લોકશાહી, અને જેને ગ્રીસ તરફ જવું છે એવું ઘસી નાખે છે કે ગ્રીસ છે. એટલે જે એકદમ ન્યુટ્રલ થઈને જો વાત કરવી હોય ને તો પહેલા તો એ વિશે આપણે એકદમ 100% શ્યોર થવું પડશે કે કેટલા મુદ્દાઓ એવા હતા કે જે ક્યાં ક્યાં પહેલા ચર્ચા થઈ હતી. એટલે મુદ્દાઓ આપણે તારવવા પડશે. એટલી લોકશાહી, પણ લોકશાહીની જેવી રીતે કે હું વાત કરું કે આ પુસ્તકના જ
પહેલા જ પ્રીફેસમાં મેં લખ્યું કે આપણા ત્યાં લોકશાહીની પહેલી માંગણી કોને કરી હશે? તો મેં પુસ્તકના પ્રીફેસમાં લખ્યું કે કુદરત જે છે, એટલે કુદરતે એ લોકશાહીની પહેલી માંગણી કરી. કેમ? કારણ કે આપણે જે વસ્તુ કુદરતની સામે પડે તો કુદરતે એનો વિરોધ કર્યો છે. એ પછી ધરતીકંપ હોય કે પછી જ્વાળામુખી ફાટે, એટલે આપણા વિશ્વમાં સૌથી પહેલા લોકશાહીની માંગણી એના પ્રીફેસમાં જ લખ્યું છે પુસ્તકની, કે કુદરતે કરી છે. તો વસ્તુ એવી છે કે કયા કયા મુદ્દાઓને આપણે તારવીશું ને કઈ રીતે અલગ કરીશું. અને બીજો એક મુદ્દો જે આગળના પ્રશ્નમાં હતો, જે મેં કીધું પછી વાત કરું, પણ ફ્લેવ ડેમોક્રેસીની જે આખી વાત થઈ ને, એમાં એવું છે કે ફ્રી ને ફેરનેસ એ વસ્તુ ક્યાંય પોસિબિલિટી નથી. એટલે હું જયારે કમેન્ટમાં લખીશ તો એના મુદ્દાઓ તારવીને લખીશ કે કેમ નથી. ક્ષમાબેને જયારે પ્રશ્ન પૂછ્યો હતો તે, પણ પોસિબિલિટી બહુ ઝીરો છે. કારણ કે તમે કોઈ વાર બેલેટ પેપરની માંગણી કરો છો, કોઈ વાર આની માંગણી, બધી વસ્તુમાં. હું તમને એક એક્ઝામ્પલ આપું. ક્યાંક એવા મુદ્દા છે, મારે એ તરફ નથી જવું, પણ એવા મુદ્દા તમને ખબર છે કે બેલેટ પેપરમાં મારા દાદાએ મને એમ કીધું હતું કે અમે લોકો આટલા વાગે જઈએ, તો એ બહુ વર્ષો પહેલાની વાત છે. કઈ સરકાર હતી નથી એ બધા આપણે મુદ્દા નથી કહેવા. અમે આટલા વાગ્યા પછી જઈએ તો અમારા નામનું કોઈએ વોટિંગ કરી દીધું હોય. સો ધીસ ઇઝ ધ ટ્રુ થિંગ. આ તમે બધા તો મારાથી વડીલો છો, તમે વધારે જાણતા હશો. અને એ વસ્તુ અત્યારે ડિજિટલ થયું તો પણ છે. એટલે કોઈ પણ સરકાર આવે, એ આજની હોય કે ગઈકાલની હોય, એ સત્તામાં આવવા માટે એ ગમે, પેલું કે છે ને કે પ્રેમમાં ને સત્તામાં બધું જ છે. એટલે ગમે તે માણસ કરી શકે છે. થેન્ક યુ. ઓકે, ખૂબ સરસ રીતે વિષયની છણાવટ થઈ બ્રિજેશભાઈ. અને હવે આજની જે આપણી સફર છે એ તો બરાબર ચાલી જ રહી છે, પણ તમને બધાને એમ થશે કે હવે ગુજરાતી સાહિત્ય ફોરમ અહીંયા સુષ્માબેનનું જે એનાઉન્સમેન્ટ કર્યું છે એ તમે બધા ધ્યાન રાખી લેશો. હવે આટલો સરસ આજનો આપણો જે કાર્યક્રમ થયો, તો હવે જો આપણે આભાર વ્યક્ત ના કરીએ તો બ્રિજેશભાઈ થશે કે મેં આટલી બધી મહેનત કરીને મારો તો આભાર કોઈ નહીં માન્યો તમે. તો બ્રિજેશભાઈ, આભાર વ્યક્ત કરવા માટે હું લંડન સ્થિત અલકાબેન ગાંધીને વિનંતી કરીશ કે તો આભાર વ્યક્ત કરે. થેન્ક યુ કોકિલાબેન. બ્રિજેશભાઈ, તમે તો અમને રાજનીતિમાં એવા દુબાડી દીધા અત્યારે, લોકશાહીને. પણ જે તમારું એક્સપ્લેનેશન હતું આ બધા બાબતમાં લોકશાહી માટે ખાસ, એ ઘણું જ માહિતીપૂર્વક હતું. અને આ લોકશાહીનો જે સબ્જેક્ટ છે ને, તમે કીધું ને, એમાં આપણે રાત દિવસ કેટલાય દિવસો સુધી આની ઉપર ડિસ્કશન કરી શકીએ, કારણ કે બધાના જ ઓપિનિયન જુદા હોય. અને એ જ આપણે સાચી કહે છે ને, લોકશાહી છે. તુંડે તુંડે મતિર ભિન્ન, એ રીતે બધાના ઓપિનિયન જુદા હોય. પણ તમે જે રીતે ડિજિટલ ડેમોક્રેસી લોકશાહીને આગળ લઈ જશે કે પાછળ લઈ જશે, એ કોકીબેન, એ આખો એક સબ્જેક્ટ ફરીથી એમને બોલાવજો, જસ્ટ ઓન ધેટ ટોપિક, કારણ કે ઇટ વિલ બી વેરી ઇન્ટરેસ્ટિંગ. અને આમ જોવા જઈએ ને બ્રિજેશભાઈ, તો આપણા ભારતમાં લોકશાહી ક્યારથી શરૂ થઈ કે જ્યારે આપણા દેશમાં એજ્યુકેશન ફ્રી થયું. એકદમ જૂના જમાના ઋષિ મુનિઓના વખતની વાત કરું તો એ લોકો પાસે જ સત્તા હતી. લોકશાહી જેવું તે વખતે કશું જ નહોતું. પણ ધીમે ધીમે જેમ આપણે માણસોને એજ્યુકેશન મળવા લાગ્યું, જ્ઞાન મળવા લાગ્યું, ત્યારે પછી ડિમાન્ડ થઈ કે નહીં, લોકશાહી હોવી જોઈએ. બટ ઇફ આઈ એમ રોંગ, ટેલ મી, પણ આઈ થિંક એ રીતે આપણા ભારતમાં લોકશાહી ત્યારે શરૂ થઈ હતી. અને એજ્યુકેશન બી આપણા ભારતમાં બહુ જ 5-6 હજાર વર્ષ પહેલા શરૂ થઈ ગયું હતું. એટલે તમે જે સેક્રેટરીસની વાત કરી ગ્રીસમાં, તો ત્યાં પણ એ રીતે જ હતું. પહેલાં તો રાજાની જ સત્તા હતી ત્યાં પણ. અને પણ લોકશાહી સબ્જેક્ટ, મેં કીધું ને એમ, જેટલું બેસો ને એટલું ઓછું છે, અને જેટલું કહો એટલું ઓછું છે. પણ તમે જે રીતે આજે કીધું એ માટે જીએસએફ આપનો ઘણો જ આભાર માને છે. અને વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. તમે બધા કોમેન્ટ્સ તો વાંચ્યા જ હશે, આપણે અહીંયા આવ્યા છે. અને અમુક જે સવાલો છે તે
યુટ્યુબમાં જેમ કૌશલભાઈએ બી વાત કરી તેમાં તમને આવી જશે. અને બીજું તો હું શું કહું, પણ મેં કીધું ને એમ આપણે એમને એકવાર ફરીથી બોલાવવા પડશે ખાસ આ સબ્જેક્ટ માટે. માય રિક્વેસ્ટ દેટ ઇઝ. સો થેન્ક યુ વેરી મચ. અને થેન્ક યુ આપણા શ્રોતાઓ આપણને કોકીબેન એટલો બધો સાથ આપે છે કે અત્યાર સુધી એમના વિના આટલું આગળ આપણે આવી જ ના શક્યા હોત, આટલા વખત સુધી ચલાવી જ ના શક્યા હોત. તો હું શ્રોતાઓનો પણ ઘણો જ આભાર માનું છું. અને ભારતીબેને પણ બહુ જ સુંદર રીતે બ્રિજેશભાઈનું ઇન્ટ્રોડક્શન આપ્યું, તો એમનો પણ આભાર માનું છું. અને સૌથી વધારે આભાર રિંકીબેનનો, કારણ કે એ જો આપણી આ ટેકનોલોજીનું ના સંભાળે તો જે આ દેશ પરદેશમાં બધે જે આપણો આ ચાલી રહ્યું છે એ ઇમ્પોસિબલ હોત. સો થેન્ક યુ વેરી મચ રિંકી. થેન્ક યુ. તો આપણી જે ગુજરાતી સાહિત્ય ફોરમની જે સફર છે એમાં આજે અલ્પવિરામ આપીએ છીએ અને આગળ આવતા રવિવારે એક નવા સ્ટેશને આપણે ઉતરીશું.